કાળને સર્પની ઉપમા આપવામાં આવી. સર્પની ઉપમા કેમ? તમે જંગલમાં ઊભા હો, કોઈ હાથી આવે કે વાઘ આવે ને તો અવાજથી તમે સાવધાન થઈ જશો, પણ ક્યારે પેલો સર્પ આવે અને ક્યારે આવીને ડસી જાય આપણને ખબર પડતી નથી. તો આ કાળ પણ સર્પ જેવો છે, ક્યારે આવે અને ક્યારે આવીને ડસી જાય કોઈને ખબર પડે એમ નથી. તો કહેવાય જીવ માત્રની સ્થિતિ કેવી છે? કાળ રૂપી સર્પે પોતાનું મોઢું ખોલેલું છે અને આપણા બધાના મુખ ક્યાં છે? પેલા કાળરૂપી સર્પના મોઢામાં. ક્યાં છે? કાળરૂપી સર્પના મોઢામાં. એક ઘડીએ મોઢું બંધ એણે કર્યું અને આપણો ખેલ ખતમ. બધાના મુખ કાળરૂપી સર્પના મોઢામાં છે, પણ આશ્ચર્ય એ છે કે બહાર રહેલા બંને હાથોથી દુનિયાની વસ્તુઓ ભેગી કરવામાં લાગેલા છે. આ મેળવી લો, પેલું એ મેળવી લો, પેલું એ મેળવી લો. અરે એક ઘડીની વાર લાગશે, મોઢું બંધ થયું અને આપણો ખેલ ખતમ.